श्री हरि श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्यो नमः। श्री गुशाय जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। बुद्धि प्रेरकं श्री कृष्णस्य पाद पद्मं प्रसीदतु। चिन्तान संतान हन्तारो यत्पादाम्बुजरेण वस्व्यानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुर्। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्भिश्चैतुर्भिश्चैतुर्भिश्चैत्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारदये मम। नम धर्मनाश्रयमपाकृतनिखिलधर्मरूपमिति निगमप्रतिपाद्यं यत्तश्चोत्तम साकृतिस्तौ मे। प्रभु नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा। कृतार्थोऽहं न संशय। श्रीवल्लभातु की जय। વસંતનો પદ લઈએ છીએ, પ્રારંભ કરીએ. માઇક મ્યુટ કરી દેજો, જેના જેના બી અનમ્યુટ હોય. એક વિનોદભાઈ શાહનો અને આજે ખાલી જસ્ટ એક વસ્તુ, કોઈ બી વૈષ્ણવ પદ લેતું હોય કે કોઈ બી ધમાર કે વસંતનું, તો આપણે પણ શાંતિથી સાંભળીશું. કોઈએ સાથે સાથે અનમ્યુટ કરીને લેવું નહીં, તો એમને પેલું એ ના થાય. આપણે મ્યુટ કરીને જ જેને પણ આવડતું હોય પદ, તો મ્યુટ કરીને જ તમે જોડેનો આનંદ માણીશું, તો વધારે આનંદ રહેશે. એટલે કોઈ વચ્ચે માઇક અનમ્યુટ ના કરશો, બરાબર? ચલો આપણે પ્રારંભ કરીએ છીએ. આપણો આ પ્રથમ પહેલો જે કહેવાય કે આપણે સામૂહિક આ રીતે લઈ રહ્યા છીએ, આનંદનો વિષય છે. ચલો હું સૌથી પહેલા શ્રી મહાપ્રભુજીનું ચિંતન કરીને પ્રારંભ કરીએ. રાગ વસંત, શ્રી વલ્લભ પ્રભુ કરુણાસન. શ્રી વલ્લભ પ્રભુ કરુણાસાગર જગત ઉજાગર ગાઈએ. શ્રી વલ્લભ પ્રભુ કરુણાસાગર જગત ઉજાગર ગાઈએ. નિરખ નિરખ મંગલ મુખ કી છબી, નિરખ નિરખ મંગલ મુખ કી છબી, બલ 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 જાઈએ. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ. जिनकी कृपा अनुग्रह ते श्री गिरिधर लाल लड़ाई ये. अनायास सब सुखा को लइए, जीवन को फल पाइए. श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर गाइए. चरण पर सतन रूप दरसहि, सब दुख दूर बहाइए. श्री वल्लभ गुण गाइए, श्री वल्लभ
गुण गाइए, याहि ते रसिक कहाइए। श्री वल्लभ प्रभु करुणा सागर, जगत उजागर गाइए। श्री वल्लभ प्रभु करुणा सागर, जगत उजागर, जगत उजागर, जगत उजागर गाइए। श्री वल्लभाधीश की जय। અતિ સુંદર. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિજ્ઞપ્તિ કરી અને પ્રારંભ કરીએ. સૌથી પહેલા દેવ રાગમાલા લેશે વસંતની. દેવે જોઈન કર્યું છે કે નથી કર્યું? ના, જોઈન નથી કર્યું અને ના પાડી. હા, તો દીપાલીબેન, સહજ પ્રીત ગોપાલે ભાવે. દીપાલીબેન. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્રી વસંત બિહારી લાલ કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. સહજ પ્રીતિ ગોપાલે ભાવે, સહજ પ્રીતિ ગોપાલે ભાવે, મુખ દેખે સુખ હોય સખીરી, પ્રીતમ નૈન સોનૈન મિલાવે, સહજ પ્રીતિ ગોપાલે ભાવે, सहज प्रीति कमल और भाने, सहज प्रीति कुमोदनी और चंदे, सहज प्रीति कोकिलाव सौंते, सहज प्रीति राधानंद नंदे, सहज प्रीति गोपाले भावे, सहज प्रीति चात्रक और स्वाते, सहज प्रीति धरणी जलधारे, मन क्रम वचन दास परमानंद, सहज प्रीति कृष्ण अवतारे, सहज प्रीति गोपाले भावे, सहज प्रीति गोपाले भावे, सहज प्रीति गोपाले भावे, सहज प्रीति गोपाले भावे। वल्लभाधीश की બહુ સુંદર ગાયું અને પદ બી બહુ સુંદર છે. પ્રભુને સહજ પ્રીત જ પ્રિય છે. કોઈ પણ જાતના જે કહેવાય કે સગુણતાથી નહીં, પણ જો એ નિષ્કામતાથી પ્રભુને જે ભજે છે એવી અથવા પ્રેમ કરે છે, એવો સહજ પ્રેમ જે છે એ પ્રભુને પ્રિય છે. તો બહુ સુંદર પદ લીધું, બહુ સરસ રીતે લીધું. દેવ આવી ગયું છે. અચ્છા દીપકભાઈ, તમારે કંઈ કહેવું છે? તમારો હેન્ડ રેસ છે.
હા જયભાઈ, આપને એક વિનંતી છે કે જે વૈષ્ણવ કીર્તન ગાય ને તે પેજ નંબર બોલે તો અમે પણ એમાં જોઈને અમે પણ હા, પણ કરી શકીએ. દરેકના પુસ્તક અલગ અલગ હોય ને, જેમ કે હું તો ગુટકામાંથી જ લઈ રહ્યો છું, તો કે એમાંથી તો બધા તમે કયું પુસ્તક વાપરી રહ્યા છો? અમે ઇન્દોરમાં? ઇન્દર વાળું પાઠ 3. પણ એવું જરૂરી નથી ને કે બધા એ જ વાપરે. જો હા ઇન્દોરનો કોઈ પુસ્તક જો કોઈ હોય તો પેજ નંબર કહેજો તો કદાચ અ, હા કદાચ કોઈને. હા, સુંદર. જય શ્રી વાત કૃષ્ણ. સાચી છે. તો વૈષ્ણવો એમાં જોઈને મતલબ શીખી શકે એવી સાચી વાત છે. સાચી. હા, તો જો કદાચ કોઈ આ એમાંથી જ લેતા હો તો પેજ નંબર કહેજો, જો ત્યાં પુસ્તક ઇન્દોરનું હોય તો. બરાબર, નહીતર વાંધો નથી. ચલો, વર્ષાબેન, તમારે કંઈ કહેવું છે? હા, જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવને. ભાઈ એક રિક્વેસ્ટ છે કે જે વૈષ્ણવ કીર્તન બોલે ને તો વિડીયો ચાલુ રાખે, જો અનુકૂળ હોય તો. હા, એમ. અનુકૂળ હોય તો. એવું કંઈ જરૂરી નથી કે બધા રાખે. કદાચ કોઈને ના આમ તો રાખવો જ જોઈએ, તો બધા એકબીજાનું, જેમ કે હું હવે દીપકભાઈને ઓળખી ગયો છું, કમલેશભાઈને, અમુક મીનાબેન જેમને, તો મને પણ આનંદ રહે. હું વૈષ્ણવોને ધીમે ધીમે શું છે કે અને મુખના અભાવ જોઈએ તો વિશેષ આનંદ આવે. તો અનુકૂળતા હોય તો કંઈ કમ્પલસરી નથી. જો રાખો તો આનંદ આવશે. સારું, હવે દેવ આવી ગયો છે. દેવ મહારાજ, અમે જોયા એમને. એ અમારે થોડા છે કે પાછો જતો રહ્યો છે દેવ? છે છે. છું. હા હા. હા, તો રાગમાલા પ્રારંભ કરો અને બીજા બધા મ્યુટ કરી દેજો. દીપકભાઈ, તમારું મ્યુટ કરી દેજો. વ્રજ યુવતી સતસંગે જે અષ્ટપદી છે ને એના ઉપર જ આપેલી છે ઇન્દોર વાળા પુસ્તકમાં. એટલે પાના નંબર બોલી દો, પાના નંબર હોય તો. આના નંબર તો મને અચ્છા, નથી ફોટો ખ્યાલ. પાડેલો છે, વાંધો નહીં. હા, ફોટો પાડેલો છે. 8 નંબર પેજ છે. અચ્છા, 8 નંબરનું પેજ છે, એવું કહી રહ્યા. પહેલી વાર ગાઈ રહ્યો છું, પણ જો ભૂલચૂક થાય તો માફ કરજો. નહીતર જે થાય કરી લેજો. બોલો પાછા. શરૂ કરું. ઈ મન માન મેરો કહ્યો કાહે કિરિસાની પ્યારી એ તું ઈ મન માન પ્રથમ ઇવે ગુણ ગાઈએ પ્રથમ હિ ભૈરવ ગુણ ગાઈએ સુધરાઈ હો તું યાહી તે સુધરાઈ હો તું યાહી તે ઈ મન માન મેરો કહ્યો માલ કોશ કી તાન લે માલ કોશ કી તાન લે રાઘત રૂપ બિહાગ રાઘત રૂપ બિહાગ દ્વારિકેશ પ્રભુ બસંત ખિલાવત દ્વારિકેશ પ્રભુ બસંત ખિલાવત યાહી તે બળત સુહા યાહી તે બળત સુહાગ
मन माने मेरो कह्यो काहे को तू दिशानी ये प्यारी मन मान। ખૂબ સુંદર, સરસ ગાયું. અને આમ બી રાગમાલા ગાવી બહુ અઘરી છે. હું પોતે બી એટલી હિંમત ના કરું રાગમાલા ગાવાની. પણ બહુ સુંદર રીતે કઈ વચ્ચે વચ્ચે થોડો અવાજ કટ થતો હતો નેટના કારણે. પણ બહુ સુંદર રીતે ગાઈ, પ્રયત્ન સુંદર છે. અને આપણે ત્યાં રાગમાલા અલગ અલગ સમયે ગવાય છે. જ્યારે મલ્હાર રાગનો પ્રારંભ થાય ત્યારે પણ ગવાય છે. વસંત માનસીબેન લખ્યા બહુ મજા આવી. જો મજા આવી એ શબ્દ છે ને લૌકિક છે, એટલે આપણે કહેવું જોઈએ આનંદ આવ્યો. સમજ પડી બધાને? અલગ અલગ મજા તો જ્યારે આપણે મૂવી જોતા હોઈએ કે એવું ખાતા હોઈએ ને તો મજા આવે. ભગવત જ્યારે અલૌકિક હોય ને તો આનંદ આવવું જોઈએ. તો આપણે રાગમાલા સમજીએ. રાગમાલા જે છે એ મલ્હારનો પણ પ્રારંભ થાય ત્યારે પણ ગવાય છે, વસંતના સમયે પણ ગવાય છે, બરાબર. પછી નિત્ય શ્રી ગોવર્ધન ધરણ લાડીલો લલન બર ગાઈએ, એમાં રાગમાલા નહીં પણ એ રીતે પણ જે છે એ પ્રારંભ કરીને એ ગાવાનું હોય છે. તો અલગ અલગ જ્યારે ઋતુ બદલાય, સમય બદલાય, તો અલગ અલગ સમયે આવી રાગમાલા અલગ જે છે એ રીતે ગાવામાં આવે છે. હિંડોળાની અંદર પણ જે છે એક પદ ઝુલત શ્યામા પ્યારી, એમાં પણ એક જ પદની અંદર બહુ બધા રાગોને સમાવી લેવામાં આવ્યા છે. અને આ પદો ગાવા માટે બહુ બધો અભ્યાસ જોઈએ, કારણ કે એક એક ટૂંકમાં જે છે એ લય, તાલ અને સુર બદલાઈ જાય. એટલે જ્યાં સુધી રાગની પ્રોપર પકડ ન આવે ત્યાં સુધી ગાવું મુશ્કેલ પડે. એટલે અભ્યાસ બહુ માગી લે. આપણે એક જ રાગમાં પદ ગાવાનું હોય તો કદાચ ગાઈ શકીએ, પણ રાગમાલામાં બહુ અભ્યાસ જોઈએ. એટલે બહુ આનંદ છે, આનંદની વાત કહેવાય. સુંદર. ચલો હવે આગળ છે મંજુબેન, વિવિધ વસંત મનાય. એક બે વૈષ્ણવના મને મેસેજ બી આવેલા છે કે કદાચ એક જણનો તો થોડી તબિયત નહોતી સારી ને એક જણને બહાર જવાનું થયું છે. એટલે મને હવે વૈષ્ણવ નામ યાદ નથી રહ્યા. મંજુબેન છે. जय श्री कृष्ण। જય શ્રી કૃષ્ણ. जय હા, भाई, पहली बार कोशिश कर रही हूँ। ठीक से હા, आएगा कि नहीं? કોઈ નહીં. એક મિનિટ હો. દેવ કેમ શું હેન્ડ રેઝ કર્યો છે? મેં એવું સાંભળેલું છે કે આ રાગમાલા છે ને, જે આપણે શ્રીનાથજીનો પાટોત્સવ આજે છે ને, તો દ્વારકાધીશજીના ઘરમાં શ્રીનાથજીના પાટોત્સવના આગલા દિવસે શયનમાં આ ગવાય છે. એ સાચો ક્રમ છે? જોવું પડશે, મને એનું આઈડિયા નથી, પણ કદાચ ગવાતી હોય, કારણ કે વચ્ચે વચ્ચે ઉત્સવમાં ગાવાનો પણ રીત છે. અને શ્રીનાથજીના પાટોત્સવથી બધા જ રાગ ખુલી જાય, એટલે એ પોસિબલ છે કે એ ગવાતી હશે. ચલો મંજુબેન, આપ પ્રારંભ કરો. श्री वल्लभाधीश की। विविध बसंत बनाए चलो सब, देखन कुंवर कन्हाई। गिरी घटिया द्रुम लता सुगंधली, ठाड़े सजी सुखदाई। विविध बसंत बनाए चलो सब, देखन कुंवर कन्हाई। बागों केसरी चौवा सोहे, सुरंग गुलाल उड़ाई। ब्रज बालक गावती कोलाहल,
ब्रज बालक गावती कोलाहल धुनी ब्रजाधीश मन भाई विविध बसंत बनाए चलो सब देखन कुंवर कन्हाई। एक क्रम रखेंगे कि मतलब बधाए के कीर्तन થઈ જાય તો શ્રી વલ્લભાધીશ કી જય બોલજો. वल्लभाधीश की जय। જય હા, તો વલ્લભાધીશ કી જય. બધાય નથી બોલવાનું, જે પદ પૂરું કરે એને બોલવાનું છે. તો શું મને આઈડિયા રહે, કારણ કે અમુક પદ મારી જોડે આ ગુટકામાં નથી, તો મને આઈડિયા રહે કે આ પદ અહીંયા વિરામ થયું. सुंदर प्रयत्न किया है मंजू बेन, थोड़ा अभी प्रैक्टिस थोड़ी जरूरत है, बाकी सुंदर प्रयत्न किया है. चलो હવે રજનીકાંત ભાઈ છે, બરજો જસોદાજી કાના. રજનીકાંત ભાઈ. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવના આજના ઉત્સવની મહામહોત્સવની ખૂબ ખૂબ વધાઈઓ. ઇન્દોરના પુસ્તકમાં પાન નંબર 28 ઉપર પદ છે. પ્રભુની આ વિરુદ્ધાશ્રય લીલા છે. એની અંદર વાત્સલ્ય ભાવ, સખ્ય ભાવ, માધુર્ય ભાવ, દાસ્ય ભાવ અને યશોદા મિયાનો વાત્સલ્ય ભાવ બહુ સુંદર રીતે સુરદાસજીએ વણી લીધેલો છે. હું થોડો પ્રયત્ન કરું છું. તો પેજ નંબર 28. અચ્છા, ઓકે, થેન્ક યુ. बरजो जसोदाजी काना, बरजो जसोदाजी काना, मैं जमुना जल भरन जात ही मार्ग निकस्यो आना, मैं जमुना जल भरन जात ही मार्ग निकस्यो आना, बरजत ही मयूरी गागरी फोरी, बरजत ही मोरी गागरी फोरी, ले अबीर मुख साना सखी सब देत है ताना, बरजो जसोदाजी काना, बरजो जसोदाजी काना, मेरो लाल पलना में झूले बाल कहे नादाना, मेरो लाल पलना में झूले बाल कहे नादाना, ये क्या जाने रस की बतिया, ये क्या जाने रस की बतिया, क्या जाने खेल जहान, कहा तुम भूली बाना, बरजो जसोदाजी काना, बरजो जसोदाजी काना, तुम साची तुमरो सूत साचो, हम ही करत है बहाना, तुम साची तुमरो सूत साचो, हम ही करत है बहाना,
सूरदास व्रजवासन त्यागे, सूरदास व्रजवासन त्यागे, ब्रज तज अनतन जाना, करो अपना मन माना। बरजो जसोदा जी काना, बरजो जसोदा जी काना। तुम साची तुमरो सुत साचो, हम ही करत है बहाना। सूरदास व्रजवासन त्यागे, सूरदास व्रजवासन त्यागे, ब्रज तजयन तन जान, करो अपना मन माना। बरजो जसोदा जी काना, बरजो जसोदा जी, बरजो जसोदा जी, बरजो जसोदा जी काना। श्री वल्लभाधीश की जय। ખૂબ સુંદર, ખૂબ સુંદર. આવું જ બીજું પદ છે, જશોદા નહીં બરજે અપનો કાન, હા સુરદાસજી હા છે. હા આના જવાબ રૂપે જ છે. બહુ હા સુંદર, હા. સરસ, સુંદર ગાયું. જો આ રીતે લઈએ છે તો આનંદ આવે છે. અને ભવિષ્યમાં બી ફરી વધાઈઓનો ક્રમ બી લઈશું તો હવે એક લાગે છે કે ના, આનંદ રહેશે. ચલો, સુંદર સુંદર. આમાં જે છે, જેમ કીધું રજનીભાઈએ બહુ સુંદર રીતે, કે જશોદાજીનો વાત્સલ્ય ભાવ અને ગોપીજનોનો પ્રણય ભાવ, બંને ભાવોનું સંમિશ્રણ કરીને સુરદાસજીએ બહુ સુંદર રીતે પદ દીધું છે. ભાવ બહુ ઉત્તમ છે. તો જ્યારે ગોપીજનો જશોદાજીને ટોક કરવા આવે છે તો જશોદાજી તો વાત્સલ્ય ભાવમાં મગ્ન છે, એટલે પોતાના જ સુતની, પોતાના પુત્રની જ જે છે એની આડી લે છે કે ના, મારો પુત્ર તો તોફાન કરે જ નહીં. અને જે મીઠી રકઝક થાય છે જે ગોપીજનો સખીજનો સાથે જશોદાજીનું, એનું બહુ સુંદર વર્ણન છે. તો સુંદર. હવે આગળ લઈએ ગોપાલભાઈ, સાચી કહો મનો મોહન મોસો. જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાચી કહો મન મોહન મોસો, તો ખેલો તુમ સંગ હોરી. સાચી કહો મન મોહન મોસો, તો ખેલો તુમ સંગ હોરી. आज की रेन कहाँ रहे मोहन, आज की रेन कहाँ रहे मोहन, कहाँ करी बर जोरी, तो खेलो तुम संग होरी. मुख पर पीक पीठी पर कंकन, ये हार बिन डोरी. जिय में और ऊपर कछु और, जिय में और ऊपर कछु और, चाल चलत कछु औरी, तो खेलो
तुम संग होरी मोहि बतावत मोहन नागर कहा मोहि जानत भोरी भोर भये आये हो मोहन भोर भये आये हो मोहन बात कहत कछु जोरी तो खेलो तुम संग होरी सूरदास प्रभु ऐसी न कीजिए आय मिलो कहाँ चोरी मन माने त्यो कतनंद सुत मन माने त्यो कतनंद सुत अब आई है होरी तो खेलो तुम संग होरी सूरदास प्रभु ऐसी न कीजय आय मिलो कहाँ चोरी मन माने त्यो कतनंद सुत मन माने त्यो कतनंद सुत अब आई है होरी तो खेलो तुम संग होरी साची कहो मन मोहन मोसो तो खेलो तुम संग होरी तो खेलो तुम तो खेलो तुम तो खेलो तुम संग होरी श्री वल्लभाधीश की जय સુંદર. ચલો હવે આગળ લઈએ